દેવું કરી અને ઘી પીવો આ કહેવત અમદાવાદ મહાનગરપાલિકા માટે યોગ્ય પુરવાર થઈ છે। મનપાનો બહુ ગાજેલો બીઆરટીએસ પ્રોજેક્ટ ધોળા હાથી સમાન બન્યો છે। આ બસ સર્વિસ ચલાવવાનું બોજો વધતું જાય છે। બીઆરટીએસ બસના ખોટના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। વર્ષ 2008માં શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો બહોળો ઉપયોગ કરે તે હેતુથી બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી। અમદાવાદના નાગરિકો ટ્રાફિકમાં ફસાયા વિના એક સ્થળેથી બીજા સ્થળે ઝડપી પહોંચી શકે તે માટે બીઆરટીએસ જનમાર્ગ સેવા શરૂ થઈ હતી, પરંતુ આ સર્વિસ શરૂ થઈ ત્યારથી વિવાદમાં છે। અમદાવાદ મનપાનો બીઆરટીએસ પ્રોજેક્ટ ખોટમાં। છેલ્લા 5 વર્ષમાં 511 કરોડની ખોટ, તંત્ર માટે બોજો બની બીઆરટીએસ। कांग्रेस के समय दरमियान कांग्रेस ने JNNURM के अंतर्गत अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन को बीआरटीएस दी गई। वही बीआरटीएस प्रोजेक्ट को फेलियर करने का कार्य भारतीय जनता पार्टी ने किया है। पिछले 5 वर्षों में 386 करोड़ 22 लाख रुपए की इनकम बीआरटीएस के द्वारा की गई, जिसमें एक्सपेंस देखा जाए तो 897 करोड़ रुपए का एक्सपेंस किया गया। यानी कि पिछले 5 वर्षों में ही 511 करोड़ रुपए का लॉस भारतीय जनता पार्टी ने बीआरटीएस प्रोजेक्ट में किया है। બીઆરટીએસની બેફામ ખોટ પર નજર કરીએ તો વર્ષ 2019-20માં 58 કરોડ 18 લાખની ખોટ થઈ, વર્ષ 2020-21માં 86 કરોડ 19 લાખની ખોટ, વર્ષ 2021-22માં 107 કરોડ 62 લાખની ખોટ થઈ, વર્ષ 2022-23માં 95.57 કરોડની ખોટ, વર્ષ 2023-24માં બીઆરટીએસને 92 કરોડ 24 લાખની ખોટ થઈ, વર્ષ 2024-25માં 71.21 કરોડની ખોટ થઈ। આમ કુલ મળી અને છેલ્લા 5 વર્ષમાં બીઆરટીએસને 511 કરોડથી વધુની ખોટ થઈ ચૂકી છે। બીઆરટીએસ દ્વારા કરાતા અકસ્માત, બીઆરટીએસ ટ્રેકને કારણે થયેલા સાંકડા રસ્તા સાથે ખોટને જોતા વિપક્ષી બીઆરટીએસ પ્રોજેક્ટને નિષ્ફળ પ્રોજેક્ટ ગણાવ્યો છે, જેમાં વિપક્ષે મસમોટા ભ્રષ્ટાચારની આશંકા દર્શાવી છે। ખાનગીકરણ થયું હોવાથી પણ બીઆરટીએસ ખોટમાં જતી હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે। બીઆરટીએસ ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપતા જ મળતિયાઓ રૂપિયા કમાય છે। जब इतना बड़ा खर्च किया जाता हो और फिर भी बीआरटीएस सेवा के जो बस स्टैंड हो उनकी मरम्मत ना की जाती हो, टूटी फूटी हालत में दिखाए जाते हो, वहां पर साफ सफाई ना की जाती हो, तो कहीं ना कहीं इतने वर्षों में ये 897 करोड़ रुपए का जो एक्सपेंस किया गया है उसमें बहुत बड़ा भ्रष्टाचार हुआ है। 97 किलोमीटर की बीआरटीएस का रूट उस समय भारतीय जनता पार्टी ने बनाया गया था, जिसमें 984 करोड़ रुपए का खर्च किया गया। જો કે અમદાવાદ મનપાના સત્તાધીશો બીઆરટીએસના વખાણ કરતા થાકતા નથી। મનપાનું માનવું છે કે ટ્રાન્સપોર્ટ સેવા જનતા માટે હોય છે અને અત્યારની સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો બીઆરટીએસ સેવાનો લાભ ઉઠાવે છે। ભૂતકાળમાં મનમોહનસિંહ સરકારે આ સેવાને એવોર્ડ પણ આપ્યો છે। આમ બીઆરટીએસ એ નગરજનોને ખૂબ જ ઓછા સમયની અંદર એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જતી એક આવશ્યક સેવા છે। વિપક્ષ દ્વારા હંમેશા સારી વસ્તુનો આક્ષેપો કરવામાં આવતા હોય છે, પરંતુ આક્ષેપોને હું ફગાવું છું। આ બીઆરટીએસ સર્વિસને જ્યારે દેશના એ વખતના કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંહ હતા ત્યારે બીઆરટીએસને બેસ્ટ સર્વિસ ટ્રાન્સપોર્ટેશનનો એવોર્ડ એમના દ્વારા આપવામાં આવ્યો હતો। આમ વિપક્ષ દ્વારા ખોટા કોઈ મુદ્દો ન હોતા ખોટા આક્ષેપો કરવામાં આવે છે તે બિલકુલ પાયાવિહોણા છે। એક બાજુ કરોડોની ખોટ, બીજી બાજુ લાખો રૂપિયાના ખર્ચે બનેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડની હાલત ખરાબ છે। આ બસ સ્ટેન્ડની યોગ્ય જાળવણી થતી નથી, આથી જ આ પ્રોજેક્ટ ધોળા હાથી સમાન સાબિત થયો છે। પબ્લિક ટ્રાન્સપોર્ટ ગણાતી બીઆરટીએસ સેવા ખોટ કરતી હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી, એટલે અમદાવાદ મનપા માટે કહેવત સાચી ઠરી છે કે દેવું કરી અને ઘી પીવો। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।